લોકસભાની ચૂંટણી અને એનઆરઆઈ દ્વારા આજે રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એનઆરઆઈ ફોર મોદી. આપ જોઈ શકો છો કે આ કાર છે, જેટલી 100 જેટલી કાર છે, અમદાવાદના જે રિવરફ્રન્ટ ઉપરથી સુરત સુધીનો રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રચાર કરવાના છે. વડાપ્રધાનને ચૂંટવા માટેનો આ પ્રચાર છે તે એનઆરઆઈ કરવાના છે. ખુદ પોતાના ખર્ચે આજે લોકસભાના ઇલેક્શનમાં પ્રચાર પ્રસાર કરવા માટે અહીં આવ્યા છે. તમામ જે લોકો છે કે અહીં રેલી સ્ટાર્ટ થશે અને ત્યારબાદ સુરતમાં સમાપન થવાનું છે. આપણી સાથે છે વાસુદેવભાઈ. સાહેબ, અત્યારે એનઆરઆઈ દ્વારા જે કેમ્પેન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? એમાં બે રીતનું કેમ્પેનિંગ કહી શકાય. એક અમારા સ્વાર્થની વાત કહું પહેલાં તો, સિન્સ વી આર ધ એનઆરઆઈ, વી ડુ નોટ હેવ રાઇટ ટુ વોટ, વી કેનોટ ગો ફોર એની ઇલેક્શન ઓર વી કેનોટ બી નોમિનેટેડ. છતાં અમે અમારા સ્વખર્ચે આવ્યા છીએ. ધ સેકન્ડ થિંગ આઈ વિલ ટેલ દેટ આજે જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ એનઆરઆઈઓના પોતાના એક્સપેન્સથી થઈ રહી છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ કેન્ડિડેટ ઓર ધ પાર્ટી. એટલે ખાસ એ મારા આ માધ્યમથી ખાસ કહેવું છે કે જેથી કરીને ઇલેક્શન કમિશન ડઝન્ટ કાઉન્ટ ધોઝ અધર થિંગ્સ. હવે હું લગભગ 40 વર્ષથી વધારે અમેરિકામાં છું. લગભગ 8 થી 9 વડાપ્રધાનો જોયા. એમાં જે નરેન્દ્રભાઈના આવ્યા પછી જે અમારું માન વધ્યું છે, દેટ્સ વાય વી ઓલ આર ક્રેઝી ટુ કમ હિયર, દેટ એ વસ્તુ ચાલુ રહે. આજે તમે જુઓ તો યંગ જનરેશન, અમારી જનરેશન તો ભારત સાથે જોડાયેલી છે, પણ જે બીજી અને ત્રીજી જનરેશન એ પણ નરેન્દ્રભાઈના આવ્યા પછી, જયશંકરજીના આવ્યા પછી દે આર ક્રેઝી ફોર ઇન્ડિયા એન્ડ દે આર પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. આજે એ લોકોના ઇન્સ્ટાગ્રામમાં એ તમે જુઓ તો જે પહેલાં વી આર ઓલવેઝ ફિલિંગ કે પાકિસ્તાનીઓ કે મુસ્લિમ દે આર મોર એક્ટિવ ઓન એ સોશિયલ મીડિયા. અત્યારે આપણો કાઉન્ટર એટેક કરીને અવર હેન્ડ્સ આર હેવીયર દેન ધેમ. એટલે એ આખું જનૂન જે 2014 પછી નરેન્દ્રભાઈએ જે ઊભું કર્યું છે, એમાં રામ મંદિર પછી ઇટ વોઝ રિયલી અવેસમ ક્રેઝી કે એવરીબડી ઇઝ ઇવન વેરિંગ ધ ક્લોથ્સ ઓલ્સો. આજે મંદિરમાં જવાનું હોય તો સામાન્ય રીતે ઘણા લોકો અત્યાર સુધી અમેરિકન કપડાં પહેરીને પણ જતા હતા. હવે નાવ ઇવન ઓલ ગર્લ્સ વોન્ટ્સ ટુ વેર ઇન્ડિયન ડ્રેસ. એટલે એ જે આખો માહોલ ઊભો કર્યો છે, દેટ ઇઝ રિયલી ફન્ટાસ્ટિક અને દેટ વિલ લીડ ટુ ધ ઇન્ડિયા ટુવર્ડ ધ વર્લ્ડ લેવલ. અને ખાસ કરીને તમે પણ જોડાવાના છો. વિદેશમાં જે ઇન્ડિયાનું નામ થયું છે, પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. આજનો એજન્ડા તમે અહીંથી જ્યારે નીકળશો, 9 જેટલી લોકસભા બેઠકો કવર કરવાના છો, સુરત સુધી પહોંચવાનો છે, કઈ રીતના પ્રચાર કરશો અને લોકો સાથેનો સંપર્ક કરશો? બેન, આ વાતાવરણ જોઈ રહ્યા છે, દરેકના મોઢા પ્રફુલ્લિત છે, દરેક જણ તત્પર છે કંઈક મોદી સાહેબ માટે કરવા માટે. વાસુદેવભાઈએ કીધું, દરેક જણ 8,000, 9,000, 10,000, નોટ ઓનલી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા બધેથી આવ્યા છે અને અહીંથી અમે દરેક લોકસભામાં જઈશું, એમના પ્રતિનિધિને મળશું, એમની જોડે વાત કરશું અને એમનો જોડે પ્રચાર કરતા 9 લોકસભામાં અમે દરેક જગ્યાએ સ્ટોપ થતા જવાના છીએ અને દરેક લોકસભામાં અમે બતાવવાના છે કે એનઆરઆઈ મોદી જોડે જ છે અને મોદી છે તો જ એનઆરઆઈ જોડે છે. એનઆરઆઈની જે માન વધાર્યું છે, એનઆરઆઈનું જે ગર્વ કર્યું છે, એનઆરઆઈનું જે માથું ઊંચું કર્યું છે મોદી સાહેબે, એ અદ્વિતીય છે. અત્યારે આપ જોઈ શકો છો કે તમામ લોકો અહીંથી નીકળવાના છે. મનીષભાઈ, જે રીતે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, એક પ્રચાર થઈ રહ્યો છે, એજન્ડા શું રહેશે, કઈ રીતનું આખું આયોજન? ખાસ કરીને રેલીનું આયોજન કર્યું છે, એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને વિદેશમાં G20 જેવી મિટિંગો કરીને જે સર્વોચ્ચ સ્થાન આજે વિશ્વ લેવલે કર્યું છે, એના સામર્થ્યમાં આજે દરેક એનઆરઆઈ પોતાના ગામ, મહોલ્લા, શેરી, શહેરમાં પોતાના જે રિલેટિવ છે, સંબંધી છે, એને વોટ આપવા માટે ઉત્સાહિત કરશે અને સાથે મોટી સંખ્યામાં લોકો વોટ કરવા માટે બહાર નીકળે અને દેશના હિતમાં, દેશના વિકાસમાં સહભાગી બને, એ માટે આ રેલીનું આયોજન કરેલું છે. આજે લગભગ 300થી વધારે એનઆરઆઈઝ અહીંયા રેલીમાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આગળ આણંદ, નડિયાદ અને સુરતથી પણ જોડાવાના છે અને આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર માટે લોકો જોડાયા છે. તો લોકો સુધી પહોંચવા માટે, પ્રચાર કરવા માટે એનઆરઆઈ પોતાના સ્વખર્ચે અહીં આવ્યા છે. અમદાવાદથી આ રેલીનું પ્રસ્થાન થઈ સુરતમાં સમાપન થવાનું છે અને લોકો સાથે સંપર્ક કરી વિદેશ
વિદેશમાં કેટલી નામના કમાઈ છે ભારતે તેનું પણ તેઓ સંપર્ક કરી લોકોને માહિતગાર કરવાના છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.